ટુનટુન કિડ્સ ગેમ્સ હવે લોન્ચ થઈ ગયું છે. વાવ, મારે પણ રમવું છે હમણાં જ. જલ્દી પ્લે સ્ટોર પર જાઓ અને ટુનટુન કિડ્સ ગેમ્સ ડાઉનલોડ કરો. હું પણ ડાઉનલોડ કરું છું. તમે પણ જલ્દી ડાઉનલોડ કરો અને ફન શરૂ કરો. લિંક છે ડિસ્ક્રિપ્શનમાં. ઇકો ફ્રેન્ડલી ગણેશા. ગણેશ ચતુર્થીનો દિવસ હતો. રેણુ અને રેહાન પપ્પા જોડે એક જ રટણ કરતા હતા. પપ્પા, તમે ગણેશની મૂર્તિ ક્યારે લાવવાના છો? પપ્પા, જાઓ ને જલ્દી. અરે હા ભાઈ, જાઉં છું. તમે પહેલા તૈયારી તો કરો. સુશોભન માટેનો બધો સામાન તૈયાર છે. મમ્મીનું કામ પત્યા પછી સુશોભન શરૂ કરી દઈશું. બસ તમે જાઓ. બહુ જિદ્દી છો. ચાલો હું જાઉં છું. મારી છત્રી અને માસ્ક લઈને આવો. રેહાન ભાગે છે અને છત્રી અને માસ્ક લઈને આવે છે. પપ્પા માસ્ક પહેરે છે અને છત્રી લઈને નીકળે છે. મમ્મી ચાલો. એટલામાં મમ્મી આવે છે. ચાલો સુશોભન કરીએ. તમે બંને જાઓ અને સામાન લઈ આવો. રેનુ અને રેહાન સુશોભનનો સામાન લાવે છે. પછી ત્રણેય મળીને સુશોભન કરે છે. ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરવા માટે સુંદર ઘર બનાવે છે. તેમાં લાઇટિંગ લગાવે છે અને સુશોભનનું કામ પતે છે. ચાલો, સજાવટ તો થઈ ગઈ. હવે પપ્પા આવી જાય બસ. પછી પપ્પા આવે છે. પપ્પાના ખાલી હાથ જોઈને બધા નારાજ થઈ જાય છે. પપ્પા, ગણેશજીની મૂર્તિ ક્યાં છે? સોરી બાળકો, બજારમાં ગણેશજીની કોઈ મૂર્તિ બચી ન હતી. તમે મજાક કરો છો ને? હું સાચું કહું છું બેટા. આવું કેવી રીતે થઈ શકે પપ્પા? બેટા, લોકડાઉનને કારણે ઓછી મૂર્તિઓ બનાવી હશે અને બનેલી બધી જ મૂર્તિઓ વેચાઈ ગઈ હશે. મમ્મીની વાત સાંભળીને રેણુ અને રેહાન રડવા લાગે છે. અમે અમારા ઓરડામાં જઈએ છીએ. હવે અમે બહાર જ નહીં આવીએ. બંને રડતા રડતા પોતાના ઓરડામાં જતા રહે છે. સવારથી કેટલા ખુશ હતા બંને. બિચારાઓ હતાશ થઈ ગયા. આમાં આપણે શું કરી શકીએ? આપણા માટે કોઈ મૂર્તિ બચી જ નહીં. ત્યાં જ અચાનક મમ્મીના મગજમાં એક આઈડિયા આવે છે. આ બંનેને કેવી રીતે ખુશ કરવા છે મને ખબર છે. તમે મારી સાથે આવો. અરે પણ ક્યાં? તમે આવો તો. મમ્મી પપ્પાને લઈને ઘરની બહાર નાના બગીચામાં આવે છે. કોલેજમાં અમને ઇકો ફ્રેન્ડલી ગણેશની મૂર્તિ બનાવવાનું શીખવ્યું હતું. વાહ, ખૂબ ઉત્તમ આઈડિયા છે. તમે થોડી માટી લઈને આવો. પપ્પા માટી લઈને આવે છે. મમ્મી માટી સાફ કરે છે. પછી તેમાં પાણી નાખે છે અને પપ્પા મમ્મી મળીને ગણેશની મૂર્તિ બનાવે છે. અરે વાહ, ખૂબ જ સુંદર બની છે. ચાલો, તડકો પણ સારો નીકળ્યો છે. આને સૂકવી દઈએ. મૂર્તિને તડકામાં રાખે છે. ચાલો, હવે હું મોદક બનાવું છું. ત્યાં સુધી મૂર્તિ સુકાઈ જશે. તમે સ્ટોરરૂમમાંથી રંગ કાઢીને રાખો. આપણે મૂર્તિને પેઇન્ટ કરીશું. મમ્મી કિચનમાં જાય છે અને મોદક બનાવવા લાગે છે અને પછી મોદક બની જાય છે. અરે આવ જલ્દી, મૂર્તિ સુકાઈ ગઈ છે. રંગ પણ તૈયાર છે. શ્શ, ધીરે. બાળકોને સરપ્રાઈઝ આપવાની છે. અને મૂર્તિને રંગ કરે છે. વાહ, ચાલો જાઓ મોદક લઈ આવો. હું બાળકોને બોલાવું છું. અને પપ્પા કિચનમાં ભાગે છે. રેહાન, રેણુ, આવી જાઓ બહાર. હવે અમે ક્યારે બહાર નહીં આવીએ મમ્મી. ક્યારે પણ નહીં. ગણપતિ બાપા બોલાવશે તો પણ નહીં. એટલે બહાર આવીને જુઓ, ગણપતિ બાપા રેડી છે. આ સાંભળીને બાળકો દોડતા બહાર આવે છે. પપ્પા મોદકની થાળી લઈને આવે છે અને ગણેશજીની મૂર્તિને જોઈને બાળકો બહુ ખુશ થાય છે. પપ્પા, તમે ક્યાંથી લાવ્યા મૂર્તિ? અરે આ મૂર્તિ લાવ્યા નથી, બનાવી છે. તમારી મમ્મીએ બનાવી છે, એ પણ માટીમાંથી. એટલે કે ઇકો ફ્રેન્ડલી ગણપતિજીની મૂર્તિ. વાવ! અમારા ટીચર કહે છે કે આપણે ઇકો ફ્રેન્ડલી ગણેશજીની સ્થાપના કરવી જોઈએ. ખૂબ જ સુંદર બની છે મમ્મી. બેટા, પ્લાસ્ટર ઓફ પેરિસની ગણેશની મૂર્તિઓ જળ પ્રદૂષણ કરે છે. તેથી આપણે ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિ જ સ્થાપિત કરવી જોઈએ. હવે આપણે દર વર્ષે આવા જ ઇકો ફ્રેન્ડલી ગણેશજી બનાવડાવીશું. મમ્મી, તમે અમને શીખવાડશો? જરૂર શીખવાડીશ. હવે ચાલો જલ્દી કરો, મોદક તૈયાર છે. શુભ સમય પણ નીકળી રહ્યો છે. ગણેશજીની સ્થાપના પણ તો કરવાની છે. અને આ રીતે ચારે મળીને ગણેશજીની સ્થાપના કરે છે.
ગણપતિ બાપ્પા મોરિયા ગણપતિ બાપ્પા મોરિયા આ રીતે રેણુ રેહાનના ઘરે ઇકો ફ્રેન્ડલી ગણપતિ વિરાજમાન થાય છે. તો બાળકો, તમારા ઘરે ઇકો ફ્રેન્ડલી ગણપતિ છે કે નહીં? ગટ્ટુના ગણેશા. ગણેશ ચતુર્થી નજીક આવતા જ ગટ્ટુ ચિંકીની ખુશીની કોઈ સીમા ન રહી. બંને ખુશીના કારણે પાગલ થઈને નાચવા ગાવા લાગ્યા. ઓ માય ફ્રેન્ડ ગણેશા આવતા રહેજો હંમેશા. ઓ માય ફ્રેન્ડ ગણેશા જલ્દી આવો ગણેશા. ગણપતિ બાપાના સ્વાગત માટે બધા જ બાળકો આમ જ એક્સાઇટેડ થઈ જાય છે, કારણ કે તેઓ ગણેશજીને પોતાના દેવતા નહીં, પોતાના ફ્રેન્ડ માને છે. ગટ્ટુ ચિંકી પણ ફ્રેન્ડ ગણેશાના સ્વાગત માટે ઘણા જ એક્સાઇટેડ હતા. મમ્મી પપ્પાની સાથે જઈને તેમણે સજાવટનો બધો સામાન ખરીદી લીધો. મમ્મીએ પણ મોદક બનાવવા માટે જરૂરી રાશન લઈ લીધું. પણ જેવા મમ્મી પપ્પા ગણેશ મૂર્તિ ખરીદવા લાગ્યા, ગટ્ટુ ચિંકીએ ના કહી દીધી. પપ્પા, આપણે પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિ નહીં લઈએ, તેનાથી જળ પ્રદૂષણ થાય છે. આપણે ગણેશાને પાણીમાં વિસર્જિત કરીને ઘરે ચાલી આવીએ છીએ, પણ તે જ પાણી મૂર્તિને બહાર ફેંકી દે છે. અજાણતા જ લોકોના પગ નીચે એ મૂર્તિ કચડાઈ જાય છે, તૂટે છે, ફૂટે છે અને તેની માનહાનિ થાય છે. અમે અમારા ગણેશાની માનહાનિ ક્યારેય સહન નહીં કરીએ. ભાઈ, તમારી પાસે ઇકો ફ્રેન્ડલી ગણેશા નથી? એ શું હોય છે? અરે, તે માટીમાંથી બનાવેલી ગણેશાની મૂર્તિ હોય છે. ના, અમારી પાસે તે મૂર્તિ ના આવે. તમારે લેવી હોય તો આજ લેવી પડશે. ઇટ્સ ઓકે. ચાલો પપ્પા, અમારા સ્કૂલમાં એક વર્કશોપ થયો હતો, જેમાં માટીમાંથી ગણેશની મૂર્તિ બનાવવાનું શીખવાડ્યું હતું. અમે અમારા ગણેશા જાતે જ અમારા હાથી બનાવશું. બાળકોની સમજદારી જોઈને મમ્મી પપ્પા ખુશ થઈ ગયા. ગણેશ ચતુર્થીને બસ એક જ દિવસ બાકી હતો. દાદી, મમ્મી અને ગટ્ટુ ચિંકી મળીને ગણેશજીના સ્વાગતની તૈયારી કરી રહ્યા હતા. ગણેશજીનું ઘર તૈયાર કરીને તેની સજાવટ કરી રહ્યા હતા. બાળકો, તમે લોકો જાઓ અને ગણેશજીની મૂર્તિ બનાવો. બહાર બહુ જ તડકો છે આજે. મૂર્તિ સુકાઈ જશે તો કાલે આપણે તેને પેઇન્ટ કરીને તેની સ્થાપના કરીશું. ચાલ ચિંકી. ગટ્ટુ ચિંકી ભાગતા ભાગતા ગાર્ડનમાં આવ્યા. ગાર્ડનમાં હરી, ગુડ્ડી, રાજુ અને સોસાયટીના બાકી બાળકો ગણેશજીની મૂર્તિ બનાવી રહ્યા હતા. લેટ થઈ ગયા છો તમે લોકો, હવે જલ્દી કરો. ચિંકી, જા અને માટી લઈને આવ. ચિંકી માટી લઈને આવી. ગટ્ટુએ માટી સાફ કરી અને તેમાં પાણી નાખીને નરમ કીચડ તૈયાર કર્યો. મટીરીયલ બની ગયું, હવે મૂર્તિ બનાવીએ. ગટ્ટુ ચિંકી કીચડને આકાર આપવા લાગ્યા અને જોતામાં 1 કલાકમાં તેમની ગણેશજીની ઇકો ફ્રેન્ડલી માટીની મૂર્તિ તૈયાર થઈ ગઈ, જે સૌથી સુંદર હતી. બધાની મૂર્તિ એક સાથે રાખવામાં આવી અને બધા બાળકોએ મૂર્તિ સાથે સેલ્ફી લઈને તે સેલ્ફી સ્કૂલના વોટ્સએપ ગ્રુપમાં અને સાથે સોશિયલ મીડિયા પર પણ અપલોડ કરી દીધી, જેથી બીજા પણ તેનાથી ઇન્સ્પાયર થઈ શકે. પછી ગટ્ટુ ચિંકી પોતાની મૂર્તિ લઈને ઘરે ચાલ્યા આવ્યા. ઓહ, ખૂબ સુંદર બની છે. હવે આને છત પર રાખી દો, તડકાથી સુકાઈ જશે. બંને જઈને મૂર્તિ છત ઉપર મૂકી આવ્યા અને અંદર આવીને મમ્મી અને દાદીને હેલ્પ કરવા લાગ્યા. સાંજ પડી ગઈ અને ચિંકીએ ગટ્ટુને કહ્યું, ચાલ ઉપર જઈને જોઈએ, ગણેશ મૂર્તિ સુકાઈ ગઈ હશે. બંને જેવા છત ઉપર આવ્યા, નજારો જોઈને તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા, કારણ કે ભારે વરસાદ પડીને ગયો હતો, જેથી તેમના ફ્રેન્ડલી ગણેશા ઓગળીને વહી ગયા હતા. ગટ્ટુ ચિંકી રડતા ભાગતા નીચે આવ્યા અને આવતા દાદીના ખોળામાં જઈને ડૂસકા ભરીને રડવા લાગ્યા. બાળકો, હવે રડવાનું બંધ કરો. આમાં તમારી કોઈ ભૂલ નથી. જે થયું તેને ભૂલી જાઓ. કેવી રીતે ભૂલી જાય દાદી? અમારા ગણેશાનું સ્થાપના પહેલા જ વિસર્જન થઈ ગયું. અમને ખબર પણ ના પડી બહાર ક્યારે વરસાદ શરૂ થઈ ગયો. બધી જ બારીઓ પડદાથી ઢાંકેલી હતી. ડોન્ટ વરી બાળકો, આપણે બીજી મૂર્તિ બનાવીશું. હવે આ ઇમ્પોસિબલ છે મમ્મી. રાત થઈ ગઈ છે, તડકો પણ નથી અને કાલે ગણેશ ચતુર્થી છે. મૂર્તિ બનાવીશું તો પણ હવે તે નહીં સુકાય. પછી તેને પેઇન્ટ સ્થાપના ક્યારે કરીશું? આ સાંભળીને મમ્મી પણ દુખી થઈ ગઈ. શું હવે કોઈ રસ્તો નથી બચ્યો? એવું કેવું? બુદ્ધિ જાગૃત થાય તો હજારો રસ્તા મળે છે. ગણેશજી તો બુદ્ધિના દેવતા છે. ગટ્ટુ ચિંકી, ગણેશજી પણ એકવાર આવા જ મૂંઝવણમાં ફસાયા હતા, પણ તેમને તે મૂંઝવણમાંથી રસ્તો કેવી રીતે કાઢ્યો
તે વાર્તા તમારે જરૂર સાંભળવી જોઈએ. વાર્તાનું નામ સાંભળીને ગટ્ટુ ચિંકીનું રડવાનું થોડું ઓછું થયું. મહર્ષિ વ્યાસ એક વખત ગણેશજી પાસે આવ્યા. મહર્ષિ વ્યાસ ત્યારે મહાભારતની વાર્તા લખી રહ્યા હતા અને લખવાના કામ માટે તેમણે ગણેશજીને પસંદ કર્યા. ગણેશજી માની ગયા, પણ મહર્ષિ વ્યાસે શરત રાખી કે લખતી વખતે એક પણ જાતની અડચણ ના આવવી જોઈએ, કારણ કે અડચણથી તેમનો ફ્લો તૂટી શકે છે. આ શરત પણ ગણેશજી માની ગયા. પછી શું થયું? પછી શું? મહર્ષિ વ્યાસ વાર્તા સંભળાવા લાગ્યા અને ગણેશજી ફટાફટ લખવા લાગ્યા. અચાનક લખતા લખતા ગણેશજીની કલમ તૂટી ગઈ. ઓ ગોડ! પછી? મૂંઝવણનો સમય હતો. ગણેશજી વ્યાસને રોકે તો વ્યાસજીનો ફ્લો તૂટી જાય, અને ના રોક તો વગર કલમે તેઓ લખી પણ ના શકે. પણ તેમણે શું કર્યું ખબર છે? તેમનું જે હાથી જેવું મોઢું હતું તેનો એક દાંત તોડીને શાહીમાં બોળીને તે દાંતની કલમ બનાવીને લખવાનું શરૂ કરી દીધું અને મહાભારત રોકાયા વગર કમ્પ્લીટ કરી. વાર્તાનું મોરલ સરસ છે, પણ ગણેશજી પાસે હાથીનું મુખ હતું, લાંબા લાંબા દાંત હતા. અમારા પાસે તો તેમના જેવું કંઈ પણ નથી. દાંત નથી પણ હાથ તો છે. હાથી જેવું મુખ નથી પણ ગણેશા જેવી કળા તો છે. તમે બંને પેઇન્ટિંગ કરી શકો છો. ગણેશજીનું સુંદર પેઇન્ટિંગ બનાવો. આપણે તે જ પેઇન્ટિંગની સ્થાપના કરીશું અને તેને વિસર્જિત પણ નહીં કરવું પડે. તે પેઇન્ટિંગ હંમેશા આપણી પાસે જ રહેશે. દાદીની વાત સાંભળીને ગટ્ટુ ચિંકી ઇન્સ્પાયર થઈ ગયા અને બંને મળીને ગણેશાનું સુંદર પેઇન્ટિંગ બનાવ્યું. બીજા દિવસે બધાએ મળીને તે પેઇન્ટિંગને મંદિરમાં સ્થાપિત કર્યું. મોદકનો નૈવેદ્ય ધરાવીને વિધિવત પૂજા કરી અને ગટ્ટુ ચિંકીએ જય જયકાર કરતા કરતા ગણપતિ બાપ્પાનું સ્વાગત કર્યું. ગણપતિ બાપ્પા મોરયા! મંગલ મૂર્તિ મોરયા! ઇકો ફ્રેન્ડલી ગણેશા. ગણપતિ બાપ્પા મોર્યા! મંગલ મૂર્તિ મોરયા! અરે ગણેશ ચતુર્થી તો કાલે છે, તમે આજે કેમ મૂર્તિ લાવ્યા? અરે ચંચલાની અંકલ, ગણેશ ચતુર્થી તો કાલે છે, પણ જો કાલે સવારે જાત તો ગણેશજીની માટીની મૂર્તિ ના મળત, એટલે આજે જ જઈને લઈ આવ્યા. હજુ તો સોસાયટીમાં મંડપની તૈયારી કરવાની પણ બાકી છે. ચાલો ચાલો, જલ્દી જલ્દી કામ કરો. ચંચલાની અંકલ, તમે આ મૂર્તિને ક્લબ હાઉસમાં કોઈ સુરક્ષિત જગ્યાએ મૂકી દો. ત્યાં સુધી અમે ડેકોરેશનની તૈયારી કરીએ. અરે બાળકો, તમે ઇકો ફ્રેન્ડલી મૂર્તિ તો લાવ્યા, પણ ઇકો ફ્રેન્ડલી ડેકોરેશન કેવી રીતે કરશો? એટલે જ અમે સુખવિંદર અંકલને બોલાવ્યા છે. સુખવિંદર અંકલ અમને સફેદ કપડાથી હિમાલય બનાવીને આપવાના છે. અને સુરેશ અંકલ તેમની પાછળ ભગવાન શંકર અને માતા પાર્વતીનું ચિત્ર માટીના રંગોથી દોરીને આપવાના છે. અરે વાહ! એટલે કે આ વખતે હિમાલયનું ડેકોરેશન કરવાનું છે. હા, સોસાયટીના ગણેશ તો બધા લોકો મળીને જ ડેકોરેટ કરશે, અને તે પણ ઇકો ફ્રેન્ડલી ડેકોરેશનની સાથે. ઇકો ફ્રેન્ડલી ગણેશા. ચલો ચલો બંટી અને રાજુ, તમે લોકો સુખવિંદર અંકલ અને સુરેશ અંકલને બોલાવીને લાવો. હું કેટલોક સામાન લાવું છું અને પછી બધા ક્લબ હાઉસમાં મળીએ. આ રીતે સુખવિંદર અંકલ, ચંચલાની અંકલ અને સુરેશ અંકલ બધાએ મળીને બાળકોને ડેકોરેશનમાં મદદ કરી. ડેકોરેશન કરીને બાળકો થાકી ગયા હતા અને તેમને ભૂખ પણ બહુ લાગી હતી. તેથી ગટ્ટુ ચિંકીની મમ્મી અને દાદી ભોજન લઈને આવ્યા. આ જોઈને બધા મોટા લોકો પોતાના ઘરે જમવા માટે જતા રહ્યા. ચાલો બાળકો, જલ્દી કાંઈક ખાઈ લો. થાકી ગયા હશો ને? હા મમ્મી, બહુ ભૂખ લાગી છે. મને તો ખબર જ હતી તમે લોકો ડેકોરેશનના ચક્કરમાં ખાવાનું ભૂલી જ જશો, એટલે જ હું ટિફિન લઈને અહીંયા આવી ગઈ. હવે ડેકોરેશન રહેવા દો, કાંઈક ખાઈ લો. માજી, હું જાઉં છું.
તમે બાળકો જોડે રહો, હું ઘરના ડેકોરેશનનું કામ જોઈ લઉં છું. સારું બેટા, સારું. બધા બાળકો ખાવા માટે બેઠા. ખાવાનું પણ પત્યું. ડેકોરેશન કરતા કરતા બાળકો ત્યાં જ ક્લબ હાઉસમાં સૂઈ ગયા. રાત પણ થઈ ગઈ હતી, તેથી દાદીએ પાથરણું પાથરીને બધાને સુવડાવી દીધા અને તે પણ ત્યાં સૂઈ ગયા. ત્યાં જ પાછળથી કોઈનો અવાજ આવ્યો. ગટ્ટુ ચિંકી, અરે ઉઠો ઉઠો, જલ્દી ઉઠો. જુઓ તો તમને મળવા કોણ આવ્યું છે? કોણ છે? મને સુવા દો ને. હા, ગણેશા. હા, હું છું તમારો દોસ્ત ગણેશા. અરે ગટ્ટુ, ઉઠ. પોતે ગણેશજી આપણને મળવા આવ્યા છે. ગણેશા, તમે અમને મળવા? હા, તમારા બધા બાળકોનો ભક્તિભાવ અને પર્યાવરણ પ્રત્યે પ્રેમ ભાવ જોઈને હું ખૂબ આનંદિત થઈ ગયો અને તેથી તમને મળવા હું અહીં આવ્યો. માંગો, જે ઈચ્છા હોય તે માંગો. મમ્મી કહે છે ભગવાન પાસે કાંઈ ન માંગવું, બસ તેમની ભક્તિ ભાવથી પૂજા કરવી અને પોતાના કર્મો પર વિશ્વાસ રાખવો. હું તમારી આ ઇનોસન્સને જોઈને વધારે ખુશ થઈ ગયો. તેથી હું તમને બધાને આશીર્વાદ આપું છું કે તમે બધા ભણવામાં ખૂબ હોશિયાર થશો અને તમને ક્યારેય કોઈ પણ મુશ્કેલી નહીં પડે. આવું કહીને ભગવાન ગણેશજી ત્યાંથી ગાયબ થઈ ગયા. ગટ્ટુ અને ચિંકીને તો પોતાના પર વિશ્વાસ જ નહોતો આવતો, તેથી વારંવાર પોતાની આંખો ચોળી ચોળીને એકબીજાને પૂછતા હતા, શું તને એ જ દેખાયું જે મને દેખાયું? તને પણ ગણેશજી દેખાયા? હમણાં તો ગણેશજી અહીંયા જ હતા. ગટ્ટુ ચિંકી એકબીજાને પૂછી જ રહ્યા હતા. ત્યાં જ ક્લબ હાઉસમાં પપ્પા આવ્યા અને તેમણે કહ્યું, ચલો બાળકો, સવાર પડી ગઈ, હવે ઘરે જઈને તૈયારી કરો. પાછા ક્લબ હાઉસમાં આવજો, આપણે ગણેશજીની સ્થાપના કરીશું. દાદીજી, તમને ખબર છે હમણાં અહીંયા ગણેશજી આવ્યા હતા અને તેમણે અમને આશીર્વાદ પણ આપ્યો. કંઈ પણ? શું વાત કરે છે ગટ્ટુ ચિંકી? ગણેશજી તો મૂર્તિમાં હોય છે, તે ખરેખર કેવી રીતે આવી શકે? અરે હા, ગણેશજી ખરેખર ન આવી શકે. હા. અને ચિંકીની વાતો ઉપર કોઈએ પણ વિશ્વાસ ન કર્યો. બધા લોકો તૈયારી કરવા માટે પોતપોતાના ઘરે ગયા. પછી બધા મોટા લોકોએ મળીને વધેલું ડેકોરેશન પૂરું કર્યું. બધી લાઇટ્સ લગાવી દીધી અને બધા ગણેશજીની સ્થાપના માટે આવી ગયા. હવે વારો હતો આરતીનો. જય જગદીશ હરે, સ્વામી જય જગદીશ હરે. ઓ માય ફ્રેન્ડ ગણેશા, તું રહેના સાથ હમેશા. તે દિવસે સોસાયટીમાં બહુ ધમાલ થઈ. બેન્ડ બાજા ઉપર ગટ્ટુ ચિંકી અને બધા મિત્રો ખૂબ જ નાચ્યા. બીજા દિવસે સોસાયટીમાં લીંબુ ચમચી કોમ્પિટિશન એરેન્જ કર્યું હતું. પછી શું હતું? ગટ્ટુ ચિંકી, હરી, બંટી અને પિંકી બધા લોકો નીકળી પડ્યા પોતાની ચમચી અને લીંબુ લઈને. ઓન યોર માર્ક, ગેટ સેટ ગો. ક્યારેક ગટ્ટુ આગળ રહેતો, ક્યારેક પિંકી, ક્યારેક ગટ્ટુ, ક્યારેક પિંકી. આમ કરતા કરતા પિંકીએ આખરે રેસ જીતી લીધી. યાહૂ! હું જીતી ગઈ, હું જીતી ગઈ. ચલો હવે બધા મોટા લોકો લાઈનમાં લાગી જાઓ તો. અરે બાબા, હવે અમે થોડા રમીશું. ચાલો ચાલો, શરૂ કરો. શર્મા અંકલ, જલ્દી આગળ આવી જાઓ. સુરેશ અંકલ, સુખવિંદર અંકલ, પપ્પા, જલ્દી આવો ને. અરે હા હા છોકરાઓ, ઉભા રહો, આવી રહ્યા છીએ. પછી શું હતું? બધા લોકોએ મળીને લીંબુ ચમચી કોમ્પિટિશનની ખૂબ મજા માણી અને જેમ તેમ પોતાના લીંબુને બચાવીને સુખવિંદર અંકલ કોમ્પિટિશનમાં ફર્સ્ટ આવ્યા અને પોતાના પંજાબી તડકાનો ડાન્સ કરવા લાગ્યા. ઓય મેં જીત ગયા, ઓય બલ્લે બલ્લે બલ્લે, મેં તો જીત ગયા. તેમને નાચતા જોઈને બધા બાળકો પણ તેમની સાથે નાચવા લાગ્યા. બીજા દિવસે પોટેટો રેસ હતી. આજે જોજો, આજે હું જ જીતીશ. બંટી, યાદ રાખ, છોકરીઓની સંખ્યા ઓછી છે, પણ કાલે પણ છોકરીઓ જ જીતી હતી અને આ 10 દિવસની ગેમ્સમાં છોકરીઓ જીતશે. ચાલો ચાલો બાળકો, ઝઘડો બંધ કરો, એક લાઈનમાં ઊભા રહી જાઓ. બધા બાળકો કોથળામાં પગ નાખીને રેસ માટે તૈયાર થયા. 1 2 3 સ્ટાર્ટ.
બધા બાળકો જમ્પ કરીને દોડવા લાગ્યા. અરે અરે, પણ આ શું? બંટી તો પડી ગયો. બધા બાળકો હસવા લાગ્યા. ઓય માં, અરે અરે, જોરથી વાગ્યું. કેમ રે બંટીના બચ્ચા? પેલા દિવસે વરસાદમાં મને જોરથી ધડામ કરીને પાડી હતી, ત્યારે તો બહુ મજા આવતી હતી ને. હવે કેવું લાગે છે? ત્યાં જ ગટ્ટુને સામે ગણેશા જોવા મળ્યા અને જોર જોરથી જમ્પ લગાવતા લગાવતા તે તેમની પાસે ગયો અને રેસ જીતી લીધી અને તે ફર્સ્ટ આવ્યો. પણ ગટ્ટુના ત્યાં પહોંચતા પહેલા ગણેશા ત્યાંથી ગાયબ થઈ ગયા. અરે ગણેશા ક્યાં ગયા? હમણાં તો અહીં જ હતા. શું થયું ગટ્ટુ? તને ફરીથી ગણેશજી દેખાયા? હા ચિંકી. તેનો મતલબ કે ગણેશા ઈચ્છે છે કે તું તારી લાઈફમાં દરેક રેસમાં ફર્સ્ટ આવે. તેમનો આશીર્વાદ તારી જોડે છે. બોલો ગણપતિ બાપ્પા મોરયા, મંગલ મૂર્તિ મોરયા. ગટ્ટુ અને ચિંકીએ પૂરા ભક્તિભાવથી ગણેશાને હાથ જોડ્યા અને સમગ્ર વિશ્વની ભલાઈના આશીર્વાદ માંગ્યા. સપનું હોય કે સાચું, પણ ગણેશ ભગવાને ગટ્ટુ ચિંકીને આશીર્વાદ આપ્યા એ વાત તો સાચી છે. તેથી યાદ રાખજો બાળકો, ભગવાન પાસે કોઈ પણ અપેક્ષા રાખ્યા વગર તન મન અને ધનથી ભગવાનની પૂજા ભક્તિ કરવી જોઈએ. ભગવાન જાતે જ તમને બધું આપી દેશે. ગટ્ટુ અને ચિંકી ઘરમાં ધીંગા મસ્તી કરતા હોય છે. ગટ્ટુ, હવે હું એવી જગ્યાએ છુપાઈશ કે જ્યાંથી તું મને શોધી જ નહીં શકે. એવી કોઈ જગ્યા નથી ચિંકી, હું તને બધેથી શોધી કાઢીશ. તું પ્રયત્ન કરીને જો. બંને ધીંગા મસ્તી કરતા જ હોય છે કે ત્યાં મમ્મીનો મોબાઈલ રણકી ઉઠે છે. ચિંકી, મસ્તી ના કરીશ. જરા જો તો મારો ફોન વાગે છે. મને કહે કે કોનો ફોન આવ્યો છે. ચિંકી દોડીને મમ્મીનો મોબાઈલ ઉઠાવે છે. તે જુએ છે તો ભારતી માસીનું નામ દેખાય છે. મમ્મી, ભારતી માસીનો ફોન આવ્યો છે. તે દોડીને મમ્મીને ફોન આપે છે. મમ્મી થોડીવાર વાત કર્યા પછી ફોન મૂકી દે છે. મમ્મી, માસી શું કહેતા હતા? બેટા, માસી મુંબઈમાં રહે છે ને. તે પોતાના ઘરે પહેલીવાર 1.5 દિવસ માટે ગણપતિ લાવવાના છે. તેથી આપણા સૌને બોલાવ્યા છે. વાવ, આ વખતે ગણપતિ જોવા આપણે મુંબઈ જઈશું. હા બેટા, તૈયારી કરી લો. આપણે ગણેશ ચતુર્થીના 2 દિવસ પહેલા મુંબઈ જતા રહીશું. હવે તમે પણ અમારા મનપસંદ ટોયઝ ઓર્ડર કરી શકો છો www.puntonkids.com થી. લિંક ઇઝ ઇન ધ ડિસ્ક્રિપ્શન. ગટ્ટુ ચિંકી ગણેશ ચતુર્થી માટે ખૂબ જ એક્સાઇટેડ હતા. ગણેશ ચતુર્થીના 2 દિવસ પહેલા બધા ટ્રેનમાં બેસે છે. માસી અને તેમની પુત્રી પ્રિયા તેમને રિસીવ કરવા આવે છે. માસીને જોઈને ગટ્ટુ ચિંકી તેમના પગે પડે છે. અરે વાહ, કેટલા સરસ સંસ્કાર છે આપણા ગટ્ટુ અને ચિંકીમાં. હંમેશા ખુશ રહો બાળકો. અહીંયા પ્રિયા પણ ગટ્ટુ અને ચિંકીને જોઈને તેને ભેટી પડે છે. વેલકમ ટુ મુંબઈ ગટ્ટુ ચિંકી. થેન્ક યુ. ચલો હવે ઘરે જઈએ. પછી ગણપતિની તૈયારી પણ કરવાની છે ને. તેની શું તૈયારી કરવાની છે માસી? સૌથી પહેલા આપણે ગણપતિ લઈશું. એમના માટે એક સરસ પંડાલ, ફૂલ, બીજો પૂજાનો બધો સામાન. બહુ જ કામ કરવાનું છે બેટા. ઢોલવાળા પણ બુક કરાવવાના છે. વાવ, હું ઢોલ ઉપર ડાન્સ કરીશ માસી. જરૂર કરજે બેટા. પહેલા ઘરે તો પહોંચી જઈએ. સાંજે આપણે બજાર જઈશું. ઘરે જઈને બધા ફ્રેશ થાય છે અને સાંજે બધા બજારમાં શોપિંગ માટે નીકળી પડે છે. આટલી ભીડ માસી? મુંબઈનો સૌથી મોટો ફેસ્ટિવલ ગણપતિ છે બેટા. અહીંયા આ તહેવારની સૌથી વધારે ધૂમધામ હોય છે. માસી, આટલી જાતના ફૂલ, આટલા બધા પંડાલ. હજી તો તમે બહુ બધું જોશો બેટા. આપણે અહીંયાની સૌથી મોટી ફૂલોની માર્કેટ દાદર પણ જઈશું અને ત્યાં જ સૌથી સરસ બાપ્પા મળશે. આપણે આપણી મૂર્તિ ત્યાંથી જ લઈશું, મંગલ મૂર્તિવાળા. વાવ, તેમને મંગલ મૂર્તિ કેમ કહેવાય છે માસી? કારણ કે તે મંગલ એટલે કે કલ્યાણ કરે છે. થોડી વારમાં તો બધા દાદર સ્ટેશને આવી જાય છે. આટલી બધી ભીડ જોઈને ગટ્ટુ અને ચિંકી તો ચોંકી જાય છે. ખુશીના મારા તેઓ બધી વસ્તુ જોવા લાગે છે. માસી, આપણે આ પંડાલ લઈએ. તેમાં ગો ગ્રીન પણ લખેલું છે. હા બેટા, લઈ લે. અને ગણપતિ બાપ્પા કયા લઈશું? બાપ્પા અમે પહેલેથી જ ઓર્ડર કર્યા છે, માટીના. બસ હવે લેવા જઈશું. આપણે ક્લેના બાપ્પા કેમ લઈએ છીએ? જેથી જ્યારે આપણે એમનું વિસર્જન કરીએ તો પાણીમાં ગંદકી ના થાય. પ્લાસ્ટર ઓફ પેરિસ પાણીમાં જઈને ભળતું નથી અને એના લીધે સમુદ્રી જીવોને બહુ જ મુશ્કેલી થાય છે. પછી બધા પંડાલ, ગણપતિ અને તેનો ડેકોરેશનનો સામાન લઈને પાછા આવે છે. માસી ગણપતિના ચહેરાને ઢાંકી દે છે. અરે, ચહેરો કેમ ઢાંક્યો માસી? સવારે જ્યારે પૂજા કરીશું ત્યારે એમના મોઢેથી આ કપડું હટાવીશું બેટા.
કાલે તો તેમનો બર્થડે છે ને માસી, આપણે કેક પણ કાપીશું ને? ગણેશજીને મોદક બહુ ભાવે બેટા, એટલે એમના બર્થડે પર આપણે એમને મોદક ચડાવીશું. ગણેશ ચતુર્થીનો દિવસ આવે છે. બધા તૈયાર થઈને પ્રાર્થના માટે ઊભા રહે છે. માસી થોડી જ વારમાં ગણેશના ચહેરા ઉપર રહેલું કપડું હટાવે છે. બધા જોરથી બોલે છે, ગણપતિ બાપ્પા મોરયા! અને પછી બધા ગણેશજીની આરતી કરે છે. ગટ્ટુ, ચિંકી, પ્રિયા જોરથી તાળીઓ વગાડે છે અને આરતી ગાય છે. માસી પ્રસાદ ચઢાવે છે અને પછી બધા ખાવાનું ખાય છે. આ રીતે એક આખો દિવસ વીતી જાય છે. સાંજે માસી કહે છે, કાલે આપણે બપોરે જ વિસર્જન માટે જુહુ જતા રહીશું, કારણ કે પછી સાંજે બીચ પર બહુ ભીડ થઈ જાય છે. પણ બાપા તો આજે જ આવ્યા છે ને માસી, તો પછી કાલે કેવી રીતે વિસર્જન? આટલી જલ્દી કેવી રીતે? આપણે 1.5 દિવસ માટે ગણેશજી લાવ્યા છે ને બેટા, એટલે આપણું વિસર્જન કાલે જ થશે. કોઈક 3 દિવસ માટે લાવે તો કોઈ 5 દિવસ માટે લાવે, જ્યારે કોઈ તો 7 દિવસ કે બધા દિવસ માટે રાખે. એનું શું કારણ છે? હું સમજ્યો નહીં. પછી બધા બાળકોને મમ્મી સમજાવે છે. જુઓ બેટા, ગણપતિ બધા પોતાની શ્રદ્ધા અનુસાર લાવે છે, કારણ કે તે માનતા ઉપર આધાર રાખે છે. જેમ કે માસીએ પ્રિયા થયા પછી માનતા માની હતી કે તે 1.5 દિવસના ગણપતિ લાવશે, તેથી જ તેમના ગણપતિનું વિસર્જન આવતીકાલે છે. મમ્મી, તો પછી બીજા ગણપતિ પણ આવતીકાલે જ જતા રહેશે? હા મમ્મી, શું આપણે કાલે જ ઘરે જતા રહીશું? ના, પરમ દિવસે આપણે બધા મોટા ગણપતિ જોવા જઈશું. તેના 2 દિવસ પછી આપણે પાછા જઈશું. બીજા દિવસે બધા બેન્ડ બાજા સાથે જુહુ પહોંચે છે. ગણપતિની આરતી કર્યા પછી તેમના વિસર્જન માટે સમુદ્રમાં લઈ જાય છે. ગટ્ટુ, ચિંકી અને પ્રિયા ઉદાસ થઈ જાય છે. ત્યારે મમ્મી સમજાવે છે, ઉદાસ ના થશો બાળકો, બાપ્પા આવતા વર્ષે જલ્દી આવશે. હવે બધા મોટેથી બોલો, ગણપતિ બાપ્પા મોરયા! અગલે બરસ તો જલ્દી આ! બધા ગણપતિજીનો જય જયકાર કરે છે. બીચ ઉપર આટલી બધી ભીડ જોઈને ગટ્ટુ અને ચિંકી તો ચોંકી જાય છે. મમ્મી, અહીંયા કેટલી ભીડ છે! મેં આવું બીચવાળું વિસર્જન તો પહેલી વાર જોયું. હા બેટા, તેથી જ તો હું તમને આ વખતે માસીના ઘરે લઈને આવી છું. ગણપતિ મુંબઈનો સૌથી મોટો તહેવાર છે. બીજા દિવસે બધા મોટા ગણપતિજીના દર્શને જાય છે. આ કયા બાપા છે? આ લાલબાગના રાજા છે બેટા. પછી આપણે થોડી વાર રહીને મોટા ગણપતિ જોવા પણ બીજે જઈશું. તેમને રાજા કેમ કહેવાય છે માસી? કારણ કે આ એરિયાના કિંગ છે બેટા. આમ એક રાજા એના ક્ષેત્ર પર રૂલ કરે છે, એમ બાપ્પા પણ મહારાષ્ટ્રમાં રાજા કહેવાય છે. બધા બાપાના દર્શન કરીને ઘરે આવે છે. બીજા દિવસની ટ્રેનમાં જ્યારે તેઓ પાછા આવતા હોય છે ત્યારે ગટ્ટુ અને ચિંકી ઉદાસ થઈ જાય છે. અરે શું થયું બેટા? દુખી ન થવાય. મેં આટલા મોટા બાપા તો ક્યારેય જોયા નથી માસી. લાલબાગના રાજા તો કેટલા મોટા હતા. એ આવતા વર્ષે ફરીથી આવશે, ટેન્શન ના લે. જેમ આપણો બર્થડે દર વર્ષે આવે ને, એવી રીતે બાપ્પાનો બર્થડે પણ દર વર્ષે આવે, એટલે ઉદાસ નહીં થવાનું બેટા. ત્યાં જ ટ્રેનની સીટી વાગે છે. ગટ્ટુ અને ચિંકી પ્રિયા અને માસીને જોતા જ રહી જાય છે અને ટ્રેન છૂટી જાય છે. ગટ્ટુ અને ચિંકી ઘણી બધી યાદો લઈને ઘરે આવે છે. ગણેશ ચતુર્થી. ગણેશ ચતુર્થી આવવાની હતી. ગટ્ટુ અને ચિંકી તેના મિત્રો સાથે સોસાયટીના ક્લબ હાઉસમાં મંડપ ડેકોરેટ કરતા હતા. મિત્રો, જલ્દી કરો, આવતીકાલે ગણેશ ચતુર્થી છે. આવતીકાલે ગણપતિ બાપ્પા આવશે અને આ મંડપમાં બેસશે, તેથી મંડપ એકદમ સરસ લાગવો જોઈએ. હા ચિંકી, પણ તું આજો, આ ચાર્ટ પેપરમાંથી બનાવેલા ફ્લાવર્સ કેટલા સુંદર લાગે છે. મેં અને બંટીએ મળીને બનાવ્યા છે. હા ચિંકી, આને પણ અમે મંડપમાં સજાવી દઈએ છીએ. ઓકે બંટી અને ગટ્ટુ, તેને ત્યાં લગાવી દો. સાચે આ ફ્લાવર્સ એકદમ મસ્ત લાગે છે. ચિંકી, આપણે સવારે વહેલા આવીને અહીંયા ફૂલોની રંગોળી પણ બનાવવાની છે. હા, પણ તમે અત્યારે જ રંગોળી કેમ નથી બનાવી લેતા ચિંકી અને ગુડ્ડી? હરી, તે એટલે કે સવાર સુધી ફૂલ કરમાઈ ના જાય. આપણે આપણા ફ્રેન્ડ ગણેશનું સ્વાગત કરમાયેલા ફૂલથી થોડી કરીશું. અમે તો સવારે તેમના માટે ફ્રેશ અને સુગંધીદાર ફૂલો લાવીશું અને તેનાથી જ રંગોળી બનાવીશું. હા, આ તો બહુ સારી વાત છે ચિંકી. તો ચલો, અહીંયાનું કામ તો પૂરું થયું. હવે આપણે ઘરે જઈએ. હા, ચલો મિત્રો, ઘરે જઈએ છીએ. હું તો કાલ આવવાની રાહ જોઈ રહ્યો છું.
બધા બાળકો પોતપોતાના ઘરે જાય છે. સવારે સવારે ગટ્ટુ અને ચિંકી જલ્દી ઉઠે છે અને સીધા પપ્પાને જઈને મળે છે. પપ્પા પપ્પા તમે તે ફ્રેશ ફૂલ લાવ્યા ને? અમારે ફ્રેન્ડ ગણેશ આવે તે પહેલા ક્લબ હાઉસમાં ફૂલોની રંગોળી કરવાની છે. હા ચિંકી, આજો ફૂલ ટેબલ પર છે. યે થેન્ક યુ પપ્પા. એટલામાં ત્યાં હરી, બંટી અને ગુડ્ડી આવે છે. ચાલ ચિંકી જલ્દી ચાલ, ફ્રેન્ડ ગણેશના આવવાનો સમય થઈ રહ્યો છે, આપણે જલ્દી કરવું જોઈએ. ચિંકી અને ગટ્ટુ મિત્રો સાથે ક્લબ હાઉસ જાય છે અને ત્યાં રંગબેરંગી ફૂલોની સુંદર મજાની રંગોળી બનાવે છે. ત્યાં જ તેમને ઢોલ નગારા વાગવાનો અવાજ સંભળાય છે. હોય હોય હોય, લાગે છે ફ્રેન્ડ ગણેશ આવી ગયા. જુઓ ઢોલ વાગે છે. હા ગટ્ટુ સાચું કહ્યું. એટલામાં ત્યાં સોસાયટીના સેક્રેટરી અંકલ અને પપ્પા આવે છે. વાહ વાહ બાળકો, ખૂબ સરસ ડેકોરેશન થયું છે. પણ ચલો હવે બહાર ચલો, ગણપતિ બાપાનું સ્વાગત જે કરવાનું છે. બધા બાળકો ખુશ થાય છે અને પપ્પા અને અંકલ સાથે બહાર જાય છે. બહાર સોસાયટી વાળા ગણેશજીની ખૂબ જ મોટી મૂર્તિ લઈને આવ્યા હતા અને જોર જોરથી ઢોલ વાગતા હતા. ગટ્ટુ અને તેના મિત્રો પણ ઢોલ પર નાચતા હતા. ઓહો ઓહો, ગણપતિ બાપ્પા મોરિયા, ગણપતિ બાપ્પા મોરિયા. ઓ માય ફ્રેન્ડ ગણેશા, તું રહેના સાથ હમેશા. ઓ માય ફ્રેન્ડ ગણેશા, તું રહેના સાથ હમેશા. ઘણો ડાન્સ કર્યા પછી સોસાયટી વાળા ગણપતિજીની મૂર્તિને તેમના સ્થાને સ્થાપિત કરે છે અને આરતી ઉતારે છે. જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા, માતા જાચી પાર્વતી પિતા મહાદેવા. આરતી પછી બધાને પ્રસાદ મળે છે અને પછી બધા ક્લબ હાઉસની બહાર જાય છે. પણ ગટ્ટુ, ચિંકી અને તેમના મિત્રો હજી પણ ગણેશાની મૂર્તિની પાસે બેઠા હતા. મિત્રો, આ મંડપમાં ડોનેશન બોક્સ મૂકવાનો આઈડિયા ખરેખર સરસ હતો. મને તો લાગે છે કે આ પહેલા જ દિવસે તેમાં બહુ બધું ડોનેશન જમા થઈ જશે. હા ચિંકી, જેટલા પૈસા એટલું વધારે સારું. પછી આપણે સ્કૂલની બાજુમાં રહેલી એનજીઓને તે ડોનેટ કરી દઈશું. તેઓ તેનાથી ગરીબ લોકોની હેલ્પ કરશે. પપ્પા પણ કહેતા હતા આપણે બહુ સારું કામ કર્યું છે. હા ગટ્ટુ, ચિંકી, ચલો ને હવે આપણે બધા ગ્રાઉન્ડમાં રમવા જઈએ. હા ગુડ્ડીએ બરાબર કીધું, ચલો રમવા જઈએ. પછી બધા બહાર રમવા જાય છે. રમતા રમતા અચાનક તેમની બોલ ક્લબ હાઉસની બહાર જઈને પડે છે અને ગટ્ટુ બોલ લેવા જાય છે. પણ અચાનક તેની નજર ક્લબ હાઉસ પર પડે છે. અરે આ શું, ક્લબ હાઉસનો દરવાજો ખુલ્લો કેમ છે? આ તો મેં જતી વખતે બંધ કર્યો હતો. ત્યાં જ પાછળથી ચિંકી અને બીજા બધા મિત્રો પણ આવે છે. શું થયું ગટ્ટુ, બોલ ના મળી કે શું? બંટી, જો ક્લબ હાઉસનો દરવાજો ખુલ્લો છે અને મને એમાંથી અવાજ પણ સંભળાય છે. કદાચ અંદર કોઈ છે. આપણે ચેક કરવું પડશે. બાળકો સંતાઈને ક્લબ હાઉસમાં ડોક્યું કરે છે તો ચોંકી જાય છે. અંદર ડોનેશન બોક્સની પાસે ચોર હતો અને તે તેમાંથી પૈસા લેતો હતો. આ શું મિત્રો, આ તો ચોર આપણા ડોનેશન બોક્સમાંથી પૈસા ચોરી રહ્યો છે. આપણે જઈને તેને રોકવો જોઈએ. આ તો કેટલી ખોટી વાત છે. કોઈ બાપાની સામે ચોરી કેવી રીતે કરી શકે? ચાલ તેને જઈને રોકીએ ગટ્ટુ. ના મિત્રો, આવું ના કરવું જોઈએ. આપણે હજુ નાના છે, આપણે ચોરની સામે ના જવું જોઈએ અત્યારે. એક કામ કરીએ, હું અને બંટી અહીંયા રોકાઈને ચોર પર નજર રાખીએ અને ચિંકી, ગુડ્ડી, હરી, તમે જલ્દીથી પપ્પા અને સેક્રેટરી અંકલને અહીંયા બોલાવીને લાવો. જાઓ જલ્દી. હા, અને ચોરે ભાગવાનો પ્રયત્ન કર્યો તો શું ગટ્ટુ? ત્યારે હું અને બંટી આ ક્લબ હાઉસનો દરવાજો બહારથી બંધ કરી દઈશું. જાઓ જલ્દી જાઓ. ચિંકી, ગુડ્ડી અને હરી જલ્દી જાય છે અને સેક્રેટરી અંકલ અને પપ્પાને બોલાવે છે. પપ્પા, સેક્રેટરી અંકલ, જલ્દી ચાલો. ક્લબ હાઉસમાં ચોર ઘૂસી ગયો છે અને તે આપણા ડોનેશન બોક્સમાંથી પૈસા ચોરી રહ્યો છે. શું? ચોર ક્લબ હાઉસમાં? તો આપણે જલ્દી જવું જોઈએ. ચલો બાળકો. પપ્પા અને અંકલ જઈને જુએ છે તો ગટ્ટુ અને તેના મિત્રો ચોર પર નજર રાખીને બેઠા હોય છે. પપ્પા અને અંકલ જલ્દીથી અંદર જાય છે અને ચોરને પકડી લે છે. પછી ત્યાં સોસાયટીના લોકો પણ આવે છે. અરે શું થયું? અહીંયા શું થઈ રહ્યું છે? આ ચોર ડોનેશન બોક્સમાંથી ચોરી કરતો હતો. કેટલી ખોટી વાત છે. આ પૈસા ગરીબોને ડોનેટ કરવા રાખેલા છે. હા, જો બાળકો ના જોત ને તો આ બધા પૈસા ચોરી થઈ જાત. આપણે પોલીસને બોલાવવું જોઈએ. સેક્રેટરી અંકલની વાત સાંભળીને સોસાયટીના કેટલાક લોકો પોલીસને બોલાવે છે.
થોડી વારમાં પોલીસ આવે છે અને ચોરને પકડીને તેની સાથે લઈ જાય છે. શાબાશ બાળકો, તમે સમજદારીથી કામ કર્યું છે અને ડોનેશનના પૈસા ચોરી કરતા બચાવ્યા. થેન્ક યુ અંકલ, આ તો અમારી ફરજ હતી. ગટ્ટુ બેટા, તે આ બહુ સારું કર્યું કે તમે લોકો ચોરની સામે ન ગયા અને અમને બોલાવી લાવ્યા, કારણ કે તમારા ચોરની સામે જવું ખતરનાક હતું. બધા બાળકો તેમના વખાણ સાંભળીને ખુશ થાય છે. અને તે જ વાત પર મેં બાપ્પાને ભોગ લગાવવા માટે જે સ્વાદિષ્ટ લાડુ બનાવ્યા છે તેનો પ્રસાદ સૌથી પહેલા ગટ્ટુ, ચિંકી અને તેના મિત્રોને મળશે. આ સાંભળીને બધા બાળકો તો ખુશીથી નાચવા લાગે છે. મમ્મી પહેલા મોદક લાવે છે અને સૌથી પહેલા ગણપતિ બાપાને ભોગ લગાવે છે અને પછી બધા બાળકોને મોદકનો પ્રસાદ આપે છે. અને આ રીતે ગટ્ટુ ચિંકી માટે ગણેશ ચતુર્થી વધારે સ્પેશિયલ બની જાય છે. જો તમને અમારી વાર્તા ગમી હોય તો પુન ટુન કિડ્સને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.